હેલો હેલો હેલો. તો અમે લોકો એરપોર્ટ જવા માટે નીકળી ગયા છે અને ગેસ કરો અમે ક્યાં જઈ રહ્યા છે. સો એના માટે તમારે વિડીયો જોવો પડશે. અને વેકેશન પડી ગયું છે બેંકોકમાં. વેકેશન હોય છે જુલાઈ એન્ડ ઓગસ્ટ, જૂન એન્ડમાં અને ઓગસ્ટના સેકન્ડ વીકમાં ઓપન થતું હોય છે. તો આઈ થિંક તમે ગેસ તો સાચું કરી જ લીધું હશે અમે ક્યાં જઈએ છીએ. અને એર ઇન્ડિયાની ફ્લાઇટ છે આ વખતે, ડિરેક્ટલી ફ્લાઇટ છે બેંકોક ટુ અમદાવાદ, પણ સમ પર્સનલ ઇશ્યુને લીધે થઈને અમે લોકો પહેલાં બેંકોક ટુ દિલ્હી જઈએ છીએ, દિલ્હી ટુ અમદાવાદ. તો અમારું ટેન્શનના લીધે ઘણી બધી હું કહેવાય ને ક્લિપ નથી લઈ શકી. તો બસ અત્યારે અમારું સિક્યુરિટી ચેકિંગ પતી ગયું છે અને અમે લોકો ગેટ પાસે બેસી ગયા છીએ. તો એવામાં ત્યાં રૂહીને બસ આ વેન્ડિંગ મશીનમાંથી કંઈ ખાવાનું મન થયું તો બસ એ જાતે કહેવાય ને કે એને બનાવવું છે તો એ સ્ટ્રોબેરી જ્યુસ લે છે. અને યસ, તમે એરપોર્ટ ઉપરથી કોઈ પણ જગ્યાએથી તમે સ્ટ્રોબેરી જ્યુસ, કોફી છે કે કાંઈ પણ લેશો તો એ એક્સપેન્સિવ હોય છે. પણ જ્યારે આમાં મેં એના પ્રાઇસ રેટ ચેક કર્યા તો બહુ જ ડિફરન્સ હતો. જેમ કે મારે કેરેમલ મિલ્ક મેં ઉપર પૂછ્યું તો 250 બાથ હતા અને અહીંયા આગળ જસ્ટ ઓનલી કેરેમલ મિલ્કના અરાઉન્ડ 50 યા 60 બાથ જ હતા. તો બહુ મોટો ડિફરન્સ હતો અને ટેસ્ટમાં પણ સારું હતું. તો બસ. અને હા, એર ઇન્ડિયાની ફ્લાઇટ છે તો મારો એક્સપિરિયન્સ હું કહું તો મને ખરાબ રહ્યો, કારણ કે બહુ બધી વખત પહેલાં ટ્રાવેલ કર્યું ત્યારે સારું હતું, પણ ઓલરેડી મારો જે ટાઈમિંગ હતો ને ફ્લાઇટનો એનાથી 1 અવર લેટ ચાલતું હતું. તો અત્યારે તો એક્સાઇટમેન્ટ પણ છે અને ડર પણ એટલો જ છે. અને એક બાજુથી બધા એવું કહે છે કે 27 તમે ટ્રાવેલ નહીં કરો, આ થશે ઓલું થશે, એટલે અંદરથી ડર તો ખૂબ જ છે. હોપ ભગવાનનું નામ લઈને નીકળી ગયા છીએ અને દિલ્હી 1 અવર લેટ ચાલતી હતી એટલે દિલ્હી પહોંચી ગયા. દિલ્હીનું એરપોર્ટ સારું અને સૌથી બેસ્ટ મને ત્યાંનું એ લાગ્યું કે ત્યાં છે ને લોન્જ એક્સેસ બહુ ઇઝીલી મળ્યો. મારો આની પહેલાંનો એક્સપિરિયન્સ અમદાવાદ એરપોર્ટનો છે લોન્જ એક્સેસનો, બહુ જ ખરાબ રહ્યો છે. એ લોકો નાની નાની વસ્તુમાં ખૂબ જ પેલું કરતા હોય, પણ દિલ્હી લોન્જનો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો. ફૂડ બહુ સરસ હતું, વેજ ઓપ્શન બહુ બધા હતા. પાસ્તા છે, ચણા ચાટ, પછી સોયા ચાપ હતી, જીરા રાઈસ, પ્લેન રાઈસ, દાલ, પનીરની સબ્જી હતી, મિક્સ વેજની સબ્જી, આ મિક્સ વેજ છે. અને પછી બીજું પનીરની સબ્જી છે. તો ટેસ્ટ વાઇઝ પણ ટુ ગુડ હતું. આ છે નોનવેજ છે, જેને પણ નોનવેજનો ઓપ્શન, અમે લોકો પ્યોર વેજ છીએ. રોટી પણ સોફ્ટ અને સારી હતી. હા, અમદાવાદનું ફૂડ સારું હતું પણ ત્યાંનો સ્ટાફ મને નહોતો ગમ્યો. ડિઝર્ટમાં પણ સારું હતું, હલવો હતો અને ખીર, ઓ માય ગોડ, સુપર્બ હતી ખીર. અને કમ્ફર્ટેબલ બેસવા માટે સીટ્સ પણ સારી હતી. તો બસ અમારા એ 4-5 અવર્સનું જે લે ઓવર હતું એ બહુ જ સરસ નીકળ્યું. સૌથી વધારે ભયાનક મને આ પ્લેસ લાગી હતી. અમે લોકો જ્યારે દિલ્હીથી અમદાવાદ જઈ રહ્યા હતા, આઈ ડોન્ટ નો, એણે કીધું કે આ એસીનો ઇશ્યુ છે ને એસીનું જ હતું, બીજું કાંઈ નહોતું, પણ એક ડર બેસી ગયો હતો ને, તો એને લીધે ખૂબ જ ડર લાગતો હતો. પ્લેન જ્યાં સુધી ઊભું રહે ત્યાં સુધી આવું ફોગી વેધર રહેતું હતું અને પ્લેન ચાલ્યું પછી કાંઈ નહોતું, પણ એક ડર મનમાં હતો કે કંઈ થશે તો નહીં થશે, કેમ કે આટલી બધી વાર ફ્લાઇટમાં બેઠા તો ક્યારેય પણ આવો ઇશ્યુ મેં નહોતો જોયો. પણ ભગવાન સાથે છે અને ફાઇનલી અમે લોકો બહુ સેફલી, આ પણ 1 અવર લેટ ચાલતી હતી અને ફાઇનલી અમે લોકો પહોંચી ગયા અમદાવાદ એરપોર્ટ ઉપર. રૂહીના મામા મામી અમને લોકોને લેવા માટે આવી ગયા છે. સો નેક્સ્ટ વ્લોગમાં તમને બધા જ ઇન્ડિયાના વિડીયોઝ મળશે, તો મને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. બાય.